ત્રેતાયુગમાં પ્રગટ થયેલા ક્ષણિકશ્રુતાના પ્રતીક ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર ચાલી રહેલો સંઘર્ષ 500 વર્ષની રાહનો અંત આવ્યો છે, પરંતુ આ ક્ષણ પાછળ સંઘર્ષની લાંબી ગાથા છે. 1980ના દાયકામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રામ જન્મભૂમિ આંદોલન શરૂ કર્યું. આ દરમિયાન સૌગંધ રામ કી ખાતે હૈ મંદિર વહી બનાએંગેના નારા લાગ્યા અને પછી 1990નો એ ઐતિહાસિક ક્ષણ આવ્યો જ્યારે ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ રામ રથયાત્રાની જાહેરાત કરી. 25 સપ્ટેમ્બર 1990ના રોજ સોમનાથથી રથ શરૂ થયો. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર થઈને અયોધ્યા તરફ ભગવાને પ્રયાણ કર્યું. રથ જ્યાં પણ પસાર થતો હતો, સનાતની ફૂલોનો વરસાદ જોવા મળતો હતો. ત્યાં વાતાવરણ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું. કરોડો હિન્દુઓની આસ્થાનો રથ દરરોજે 300 કિલોમીટર દોડતો હતો અને લાલકૃષ્ણ અડવાણી દરરોજે 6 સભા સંબોધતા હતા. પરંતુ જ્યારે હિન્દુઓની શ્રદ્ધાનો આ રથ બિહાર પહોંચ્યો અને ત્યારબાદ 23 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે સમસ્તીપુરમાં અડવાણીની ધરપકડ કરી. ધરપકડ છતાં શ્રદ્ધા અટકી નહીં. 30 ઓક્ટોબર અને 2 નવેમ્બરના રોજ હજારો કાર સેવકો અયોધ્યા પહોંચ્યા, પરંતુ તે સમયે યુપીના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે ગોળીબારનો આદેશ આપ્યો અને ઘણા રામ ભક્તો શહીદ થયા. અડવાણીએ પાછળથી કહ્યું કે તેમના ભાષણોમાં કોઈ સાંપ્રદાયિકતા ન હતી, પરંતુ તેનો ખોટી રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ રથયાત્રા એ માત્ર રાજકારણ જ નહીં, પરંતુ ભારતની રાજકારણની દિશા પણ બદલી નાખી. 1989માં ભાજપને 85 બેઠક મળી. 1991માં તે 120 બેઠક બની અને આગળ વધતા 2019માં તે 303 બેઠક પર પહોંચી ગઈ. આ આંદોલન જાતિવાદી રાજકારણનો પણ પ્રભાવ હતો, જેણે હિન્દુ સમાજને અભૂતપૂર્વ એકતા આપી. રામ રથ યાત્રાએ સાબિત કર્યું કે તે માત્ર રાજકીય યાત્રા જ નહીં, પરંતુ હિન્દુ ઓળખ, શ્રદ્ધા અને સંસ્કૃતિની સ્મૃતિનું પ્રતીક હતું. અને આ સંઘર્ષની પરાકાષ્ઠા અયોધ્યાનું ભવ્ય રામ મંદિર છે.